કામ હોય ઈ કયો તો કહી દઉં એને. તો કેમ ફોન કર્યો તો? ઓય તો વાંધો નહીં. આપું એને છે. હેલો હું આ કિશને મૂક્યો હશે. મેં કીધું આ તો હું નાખીને ફોટો મૂક્યા બધાને એમ થાય નાનું થઈ ગયું. આજે ઝાંખીનો ફોટો મૂક્યો છે ને બધાને કન્ફ્યુઝન થાય છે. સગાવાલા બધાના ફોન આવે છે. જો રીમાબેનને ફોન આવેલો છે. નાખીનો છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે વ્લોગ બનાવીએ છીએ અમારા ઓસ્મો પોકેટ 4માંથી. જે નવો કેમેરો છે ને જે યશવી અને રિમ્પલ માટે સ્પેશિયલ છે. કેમ કે છે ને આમાં ઘરનું કામ નહીં કરતી, પણ ઘરનું કામ કરતાં કરતાં તમારો વ્લોગ લેવો હોય ને તો તમે જો આરામથી લઈ શકો. ફોન ફેરવતા ન આવડતું હોય તો આ બટન દબાવ્યું, હાલો રિમ્પલ બાજુ. આ રિમ્પલ આવી, હાલો આવી, બરાબર. હવે પાછું ભાઈ યશવી બાજુ કરવાનું છે. તો બેઠા બેઠા છે ને યશવી બાજુ લઈ જાઓ. એ તો આવી ફોન હા, જે બાજુ આમ મેળવવું હોય ને એ બાજુ ફરે, બરાબર. એટલે હાવ ઇઝી ને પાછું હાવ બેક સાઈડ ફેરવવું હોય તો અહીંયા બટન આવે, આમ દબો એટલે હાવ થઈ ગયું ઘરનું. અને આ ફરે ને તો એકદમ સ્મૂથલી ફરે, તમને મજા આવે. રેડી? હવે તમે શાક સુધારવા માનો કે બેઠા છો, બરાબર. પહેલાં આગળનો કેમેરો કરી નાખવાનો આ બાજુ, અને ફેસ સેટ કરીને આવી રીતે આમ મૂક્યો. પછી આમ ઉપર નીચે જાય તો કંઈ તમને ન દેખાતા હોય એ રીતે આમ, મતલબ દેખાવ એ રીતે પ્રોપર કરી નાખવાનું. એ કાંઈ અમે ભીંડો સુધારીએ છીએ. આજે અમે ભીંડાનું શાક બનાવવાના છીએ. ભીંડાનું શાક અને રોટલો બનાવવાના છીએ. એમ કમ્પ્લેટ આમાં શૂટિંગ આવે. એટલે તમારે બેન શીખવા હાટુંથી હતું તો કેવું લાગ્યું તમને? બહુ સારું છે. હે સારું છે. તો આમ કાંઈ હાથ બાથમાં પકડવા નહીં, ફોન બોન કેમ પકડીને બેઠી છે? એમ જ્યાં રહેવું હોય ત્યાં રહી. ફોન હાથમાં રાખવો પડે. હા, આપણે અને હલે નહીં. તમે અહીંયાથી કદાચ કૂદકા મારો ને તો વિડીયો ન હલે, વિડીયો હરખો જ આવે લાવવા માટે. બરાબર. હવે આજ અહીંયા ઘરે મૂકીને જઈએ છીએ આપણે, તો આજના તમે કંઈક વ્લોગ બનાવી નાખો. ઓકે. પાકું નહીં? આજ તો સોરી, મારે આખો વ્લોગ આમાં બનાવવાનો છે. એટલે આજની આજ આખો વ્લોગ હું આમાં બનાવીશ. અને આજ અમે નાના ક્યુટ બેબી અમારા જે આવશે, બેબી આવવાનું છે, બેબી ગર્લ કે બેબી બોય, એના માટે અમે શોપિંગ કરવા જવાના છીએ, એસેસરી ને એવું બધું, બરાબર. તો આજનો વ્લોગ છે સ્પેશિયલ. રિમ્પલ યશવી આવવાના છે શોપ પર, તો કંઈક નવું કલેક્શન એ બતાવશું અને બેબી માટે નવું નવું શોપિંગ કરશું. તો બધી વસ્તુ જોવા માટે વ્લોગના એન્ડ સુધી બના રહેજો, તો તમને ખબર પડી જશે કે બેબી માટે શું શું લેવું જરૂરી છે, બરાબર. તો ચાલો હવે મળીએ શોપ પર જઈને. રસ્તામાં મસ્ત મસ્ત આપણે ફોટોશૂટ કરશું, વ્લોગમાં લેશું બધું આ કેમેરામાં, નવા કેમેરામાં બહુ આજે. મસ્ત વરસાદનું વાતાવરણ છે ઓકે. એટલે સારું આવશે. અને જો ગમે આમ હલાવો ને હલે ભલે નહીં હોય, એ વિડીયો તો એની રીતે જ આવેલું. ઉપરનું મોઢું છે ને એ હલા કરે, જોયું? મોઢું હલા કરે એ છે. અને બે એંગલથી થાય, આમ ઊભું કરી દો તો ઊભા એંગલથી થાય. ઓકે, આવડી ગયું ને? કંઈ ક્વેશ્ચન છે? જો આ બટનથી ચાલુ થાય, બરાબર. એકવાર હાથમાં અને આ બટનથી આમ 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 ફરે તો મને કે આમ કરવો, ફેરવો ઉપર નીચે. હમણાં 4 વ્હીલના ગેર જેવું જ તને બધું લાગશે. હવે આ બટન અહીંયા દબાઈને એટલે સીધું રિમ્પલ બાજુ. રેડી? કયું? હા, આ બધા ઓલું છે ઝૂમ આઉટ ને ઝૂમ ઇન ને એના છે. અને તમે રાતે કરતા હોય તો આ બોક્સમાં અંદર લાઇટ છે આપણી પાસે, લાઇટ હશે. લાઇટ ખાલી અહીંયા લગાવી દો ને એટલે રાતે કરવું હોય તો દિવસ જેવું અંજવાળું આપશે, બરાબર. રિમ્પલ બેન, બોલો. તો હાલો હવે જાવી શોપ પર. જાઓ તમે, અમે તો આવશું મોડે. એ હા, હવે તમે શાક સુધારવા માનો બેઠા છો, બરાબર. પહેલા આગળનો કેમેરો કરી નાખવાનો આ બાજુ, હા. ફેસ સેટ કરીને આવી રીતે આમ મૂકો. આમ ઉપર નીચે જે રીતે તમને ન દેખાતા હોય એ રીતે, મતલબ દેખાવ એ રીતે કરી નાખવાનું. એ ગાઈસ, અમે ભીંડો સુધારીએ છીએ. આજે અમે ભીંડાનું શાક બનાવવાના છીએ. ભીંડાનું શાક અને રોટલો બનાવવાના છીએ. કમ્પ્લીટ આમાં શૂટિંગ આવે. ઓકે, એટલે તમારે બેન શીખવા બધી હતું તો કેવું લાગ્યું તમને? બહુ સારું છે. અહીંયા તમે જો ફૂલ બાકાચીકી થાય છે. બેમાં એક ઇંગ્લિશ આવડતું નથી અને આ બે ઇંગ્લિશમાં બોલે છે, બરાબર. આ બાજુ કરી દો. કિશનભાઈ તૈયાર થઈ ગયા કે નહીં? આમ જો નવા કેમેરામાં તમારું શૂટિંગ થાય છે આજે, બરાબર. હા હા, એક પહેલા વિડીયોમાં ભાઈ વ્યૂ આપી દેજો જોરદાર. કેમ કે આ છે ને અમારો પહેલો વ્લોગ છે આ કેમેરાથી, અને ખર્ચો બહુ લાંબો ટૂંકો કર્યો છે, તો સપોર્ટ કરજો. અને
અને હા, તમને આની ક્લિયરિટી કેવી લાગે છે કોમેન્ટ કરજો જરૂર. તો અમને છે ને ભાઈ આઈડિયા આવે કે ભાઈ આ અમે ખર્ચો કર્યો એ બરાબર છે, વર્થિટ છે કે નથી, બરાબર. બાકી રિઝલ્ટમાં જોવો તમે અંધારામાં લેશો ને તોય એક ગ્રેડ ક્વોલિટીનું રિઝલ્ટ અહીંયા આવે છે. બાકી મારા મોબાઈલથી હું લેતો ને ઘણીવાર તો આવી રીતે બારીની સામે મારે કેમેરો રાખવો હોય ને તો લાઇટ નકરી આવતી. અત્યારે તો એસવી બારીની સામે બેઠી છે ને એ બાજુ રાખું તો એકદમ પરફેક્ટ શૂટ આવે છે. ઓલું કેમેરો સામો આવે ને તો શૂટ ન આવતું હોય, બરાબર. સારું હાલો ભાઈ. હવે કિશનભાઈ મારી હાટું કંઈક બીજું લાવશે હો, કેમ કે ઓસ્મો પોકેટ 4 મેં મગાવ્યો હતો ને. હે હો ખોટું બોલમાં તે નથી લીધો. ગાઈસ સરાસર झूठ बोल रहा है बंदा. ના ના, લીધો હોય તો લેતા હોય છે. આપણે પાછો દેવાની વાત થયેલી છે આમાં. તમે આ પાછો દઈ દે બસ. એ હવે કંઈક તો બીજું લાવી શકી તાર, બીજું લાવવું હોય તો બરાબર ભાઈ. હવે કંઈક કિશનભાઈ બીજું લાવશે અમારી માટેથી. ગાઈસ આપણે જો મસ્ત મજાના વરસાદમાં નીકળી ગયા છે, મોટી ગાડી લાવ્યા છે કેમ કે ઝાંખી, યશવી અને રિમ્પલ ભાભી આવવાના શોપ પર બપોરે. તો પછી જવાનું છે શોપિંગ કરવા, એટલે જોઈએ. એટલે ગાડી લઈને જઈએ છે ને મસ્ત મજાનો છે ને ભાઈ વરસાદ આવે છે. એમ ગણો તો નાવાનું મન થઈ જાય, પણ અત્યારમાં તો ભાઈ Your vehicle is running on low fuel. Please refill. હા ભાઈ, ડીઝલ પુરાવવું પડશે. આમાં તો આઈડું નથી થતું ભાઈ. બહાર જોવો વરસાદ તમે, બરાબર. અને ક્લિયરિટી કેવી આવે છે તમે કોમેન્ટ કરજો. ખર્ચો કર્યો છે આપણે, પણ તમને વ્લોગ જોવાની કેવી મજા આવે છે એ કોમેન્ટ કરજો. ઘણા લોકો એવું કહેતા હતા ને કે ભાઈ એડિટિંગ કરવું પડે, તો એડિટિંગને એવું કલર ચેન્જ ના કરવા પડે ને એટલા માટેથી આપણે આ ખર્ચો કર્યો છે. અને આ કેમેરો લીધો છે. આમાં કલર કરેક્શન ઓટો આવે તો ઓટો કલર કરેક્શન થઈ જાય છે નોર્મલી એવું, એટલે વધારે એડિટિંગ કરવાની જરૂર નથી. તો કહી દેજો કેવું લાગે છે. બાકી હાલો વરસાદમાં પલળતા જઈએ શોપ પર. શોપ પર આવી ગયા છીએ, બરાબર. અને અહીંયા કસ્ટમર છે, બધા જોવે છે પોતપોતાની રીતે નવું કલેક્શન. તો તમારે જોવું હોય તો આવી જજો નવું કલેક્શન જોવા માટે. કા છે ને નવું કલેક્શન. તો અહીંયા કસ્ટમર બિલ કરાવે છે ને બહુ બધું નવું એડ થયું છે ને આટલું સેલવાળું છે. આમાં પ્રાઇસ તમને ફાયદામાં છે તો આવું લઈ શકશો. આ બાજુ ફાયદાવાળું છે તો આવજો ફટાફટથી અને શોપિંગ કરજો, બરાબર. શું કે છો ગંગુ? શું થયું? ફોન આવતા હતા, બહુ શું નાનું થયું એમ. એ બધાને ફોન આવતા હતા. સાગર તમને કોઈનો ફોન આવ્યો? મને બે જણા આવ્યા હતા. હે? પણ મેં ઉપાડ્યા જ નહીં. મેં કીધું એટલે જ હશે. એવું હતું? તને કોઈને ફોન આવ્યો હતો? તને કોઈને ફોન આવ્યો હતો? ફોન આવ્યો હતો કોઈનો? નહોતો આવ્યો? કોઈ નહોતો આવ્યો. 2-3 જણાના સાગરને ને 2-3 જણાના ગંગુને ને રિમ્પલ ભાભીને. ઝાખો શું ખાશો? પપ્પા વિડિયો જોશે હો. ચોકેટ મને દે ને, મને દે ને અડધી તો દે. કોને આપી? કોને આપી? આને ચોકલેટ ખવડાવસ? રિમ્પલ બેન આવી ગયા છે શોપ પર, બરાબર. અને આ જે ફિટિંગ ગાઉન છે ને, ફિટિંગ ગાઉન જ છે ને? હા, એ ગાઉન. આ બધા ફિટિંગ ગાઉન છે એ જોવા એવા છે. આમાં જીપ આવે છે, બરાબર. તમારે નિયર ડિયરમાં હોય તો કોઈને શેર કરી દેજો. જો અહીંયા બે બાજુ જીપ આવશે, અહીંયા આ જીપ આવશે, અહીંયા આ જીપ આવશે. અને આવી મસ્ત કલરની ડિઝાઇનનું છે. તો રિમ્પલ બેન તમે કયું ટ્રાય કરો છો? હા, તો જ ખબર પડે ને કયું લેવું. ઓકે હાલો. યશવી ક્યાં છે? જાને કલર જે લેવાનો ટ્રાય કરો. હાલો ફિટિંગ ગાઉનના. હા બસ શબ્દ ને જાઓ ઘર ભેગા. અહીંયા જો અમારા ઝાંખી બેન છે ને મોડેલિંગ કરે છે કિડ્સના કપડાઓનું. નામ જો તમારી એક્શન, એની સ્ટાઇલ જોવો તમે, જોરદાર. અરે વાહ, હવે હાચું જો હવે મસ્તીની એક્શન આવડે છે ને મારા દીકરાને. અને સગુન કિડ્સના બધા કપડાં છે. તમારે ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો. ઝાંખી બેનનું મોડેલિંગ થઈ ગયું છે, બરાબર.
અને મસ્ત મજાનો મોડેલિંગની રીલ્સો આવશે અને મસ્ત મજાનું કલેક્શન ઝાંખી બેને બનાવ્યું છે. તો તમે જોવા માટે અમારો આખો વ્લોગ અને બધી રીલ્સ જોઈ લેજો. કેમ દીકરા? આ બાજુ યશવી છે. યશવી અને રિમ્પલે બહુ બધું શૂટિંગ કર્યું છે આજે, એટલે બધા થાકી ગયા છે. બરાબર ને રિમ્પલબેન ને તો તમે જો, રિમ્પલબેન તો હાવ થાકી ગયા છે. હા હા, નીચે બેસી ગયા તો પલોઠી વાળી. હા બરાબર છે. તો હાલો ભાઈ, હવે જઈએ છીએ ઘરે આપણે, કે મોડેલિંગ હજી કરવાનું જ આખો. ઓલા વન પીસ માં કઈ કઈ સાઈઝ હતી? પિંક કલર નું હતી. 14 to 22 એવું બધું. જાઓ તો ચશ્મા પગે હા. 14 થી 22. તો ભાઈ જો રિમ્પલ બેન આવી ગયા છે ખરીદી કરવા માટે. લાડવા જીયાણામાં જે વસ્તુ બધી લેવાની હોય ને એ લાસ્ટ ટાઈમ બાકી રહી ગઈ હતી, નવી આવવાની હતી. તો આ બધી વસ્તુ આવી ગઈ છે નવી નવી. બરાબર, બેબીસ માટેની. કેવું ક્યુટ કપડાં છે. રિમ્પલ આને શું કહેવાય? રિમ્પલ શૂટ છે. શું કહેવાય? શૂટ શૂટ. ઓકે ભાઈ, નાઇટ શૂટ કે ડે શૂટ એ ટાઈપનું શૂટ છે. હા, નાઇટમાં હાલે, બેયમાં હાલે એવું શૂટ છે. તો આમાં બેબી બોર્ન થાય ત્યારથી જ બધી સાઈઝ આવવાની છે. મસ્ત મજાના નવા નવા કલર આવી જશે. બરાબર, તો તમારે શોપિંગ કરવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને અમારા નંબર પર શેર કરી દેજો, એટલે તમારો ઓર્ડર બુક થઈ જશે. અને આ ખોયા જોવાના હતા ને, પણ અહીંયા જોઈ લો તો 1 મિનિટ પહેલાં. ખોયા જોવાના હતા ને બાકી તમારે. હા, તો આ ખોયા છે. આમાંથી જે ડિઝાઇન ગમે એ ડિઝાઇન જોઈ લો. દેખાડ દે ઉર્વિશભાઈ. જો આ બધી ડિઝાઇન અલગ અલગ છે. આમાંથી તમને જે ગમે એ બધી પાઇપવાળી પેલી આવશે ને, પીયુસી પાઇપવાળી. હા, પીવીસી પાઇપવાળી બધી ડિઝાઇન આવશે. અને રિલાયન્સનું પ્યોર કોટન રહેશે, એટલે કમ્ફર્ટેબલ કપડું રહેશે, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. મસ્ત મજાનું કલર એ બધા આવશે. તો બોಯ್સ માટેના બધા કલર છે. બાકી બેબી હોય તો બેબીસ માટેના પિંક કલર ને એ બધા કલર એ મળી જવાના છે. બરાબર, તો હવે જોઈએ આમાંથી હું સિલેક્ટ કરે છે. બાકી અમારે એક મેન શોપિંગ એ હતી કે કબાટ આજે અમારે સિલેક્ટ કરવા જવાનું હતું. કબાટ કહેવાય, શું કહેવાય? નાનું એવું. હા, વોર્ડરોબ ઇંગ્લિશ. વાહ ભાઈ વાહ, બેબી વોર્ડરોબ સિલેક્ટ કરવાનો છે. તો કાલે અહીંયા સેમ્પલ આવવાના છે, કાલે આપણે સિલેક્ટ કરી લેશું. બરાબર, શું લઈ આવી? બતાવી દો ધાકુડા. કોણે હતી ભાખરી? એ કાનુડો અને ભાખરી ને બધું જોડે જોડે લઈને આવે મારો દીકરો. એમ નો કરે. હાલો, તો રિમ્પલ બેન બીજું શું જોવાનું બાકી છે હવે? નવીન નવીન કઈ આવ્યું હોય જોઈ લઈએ એમ. આ જો આ બધા કલર નવા છે. જો આપણે આવો કલર લીધો નથી. હે, ઓલો શૂટ આખું છે ને, ઓલો કોમ્બો જો આમાં ઝૂમ કરીને તમને હું બતાવી દઉં. બહુ મસ્ત છે. જો ગાઈસ છે ને બાકી કલેક્શન. કલર બધા કેટલા ફાયરિંગ કરે છે. મસ્ત કલર છે. કેવું સરસ ટોપ આવે. સુપર. હા, એકદમ આઈસ સ્કાય જેવો છે ને, આઈસ જેવો. બતાવી દો. ગ્રીન શેડ ઉપર જો. આઈસ આવો જ હોય પેલો. વાવ. તો આમાંથી તમને કોઈ કલેક્શન ગમે અને તમારે લેવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી શકો છો. બરાબર, તો લઈ લેજો અને આવી જજો શોપિંગ કરવા માટે. બાકી હવે અમારે સુખનો સૂરજ કહેવાય કે માતાજીની દયા કહેવાય ઉપરવાળાની, થોડાક દિવસમાં થવાની છે. ડેટ રિવીલનો આખો વિડીયો બનાવવાની ટ્રાય કરશું. કિશનભાઈ છે ને, એટલે જોઈએ બનશે કે નહીં. બાકી ડેટ હવે એકદમ નજીક આવી ગઈ છે. બરાબર, આજે જે વિડીયો મૂક્યો હતો ને, તો ઝાંખી જ્યારે બોર્ન થઈને પહેલી વાર રોઈ હતી ને, એને પપ્પાએ સાની રાખી ત્યારનો હતો. બરાબર, ઘણા બધા લોકોને એવું હતું કે આજે બોર્ન થઈ ગયો બેબીનો, પણ એવું નથી, ઝાંખીનો હતો. તો હાલો, હવે આ લોકો જાય છે ઘરે, અને ઘરે જઈને આપણે કંઈક મસ્ત મેનુ એ લોકોએ બનાવ્યું છે, સરપ્રાઈઝ મેનુ. તો જોઈએ હવે. બરાબર, હાલો. આવ્યા ને તો ઝાંખીબેનને જો અહીંયા સુવાઈ ગયું છે, કેમ કે દુકાન આવી હોય એટલે થાક લાગે, ખાધા વગરની હોઈ ગઈ છે. અને ઘરે છે ને મસ્ત મજાની પૂરી, ફૂટડી દાળ કહીએ અમે લોકો, ફૂટડી દાળ અને રસ કેરીનો. બરાબર, સિઝનમાં સારી કેરી હોય ને, સ્ટોર કરી હોય તો સ્ટોર કરેલી કેરીનો રસ અને મસ્ત મજાની પૂરી. તો આવી જાઓ રસ પૂરી ખાવા માટે. યશવી બોલો બાકી. હે, લોટ પાણીને લાકડા. તો પૂરી મસ્ત મજાની ફૂલી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. બરાબર, તો આવશે ખાવાની મજા. વરસાદ તો છે બહુ જ, એટલે કાંઈ ઘટે નહીં પૂરીમાં. બાકી રિમ્પલબેન તમારે શું છું છે? કચોરી. એમ નહીં? કચોરી લાગે છે ને, મને એવો વિચાર આવ્યો. એ રિમ્પલ, તમારા રૂમમાં શું થયું? પાણી પડ્યું. રિમ્પલને ભાઈ પાણી આવી ગયું છે રૂમમાં. તો કાલે આપણે રિપેરિંગ કામ એ કરવાનું છે. બરાબર,
સિમેન્ટ બિમેન્ટ લાવીને અંદર કરવું પડશે. એસીનો જે હોલ હોય ને એમાંથી પાણી આવે છે. બતાવું કદાચ દેખાય તો. જો આમે એસી છે, એ એસીના હોલમાંથી પાણી અંદર આવે છે, તો સિમેન્ટથી ભરવું પડશે. તમારે બાકી રહી ગયું હોય તો કરી દેજો એ કામ. બાકી છે પાણી આવવાનું બંધ નહીં થાય એ પાકી વાત છે, બરાબર ને? નહીં કાકડી નથી થવી. તો હાલો ભાઈ, મસ્ત મજાની રસપુરી અને દાળ જમી લઈએ અને પછી વ્લોગને કરી દઈશું પૂરો. જય શ્રી કૃષ્ણ. એ ઝાંકીને ઉપાડી લ્યો. પૂરી ખાઈ લે હાલમાં દીકરો. હાલો હા, ઊંઘમાંથી ઉઠીને સીધી એ જાખો. વાવ, દરવાજો ખુલ્લો છે હો, ધીરે છે અંદર રહી જઈશ. ટેકો દે તો ઝાંકી બેન જા હે. ઝાંકી બેને ભાઈ અમારે છે ને આજે બહુ મોડલિંગ કર્યું છે, એટલે ઝાંકી બેન થાકી ગયા હોઈ શકે, કેમ કે મોડલિંગ બહુ સારું કર્યું. આવીને તરત તો જ હોઈ ગઈ હોય ને. દાણેલ શાક બનાવ્યું છે. અરે વાહ. કોણ લઈ જાય તો ગાઈસ, આજનો વ્લોગ અમે છે ને નવા કેમેરામાં બનાવ્યો છે. આંટી ખાશે. તો આ નવા કેમેરાનો વ્લોગ તમને કેવો લાગ્યો? ક્લિયરિટીથી લઈને કલર કરેક્શન ને બધું આમ ક્લીન એવું કેવું લાગ્યું કોમેન્ટ કરજો, એટલે ખબર પડે વ્લોગ મારે ડેઈલી આ કેમેરાથી બનાવવો અથવા તો ફોનથી બનાવવો. તમે સજેસ્ટ કરી દેજો. વ્લોગ જો તમને ગમે, સારો લાગે તો કોમેન્ટ કરજો, એટલે હું આમાં બનાવીશ. કેવું શું છે મને